વડોદરા શહેરનું આ ખાસવાડી સ્મશાન છે। આ ખાસવાડી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત 4 ચિતાઓ મૂકવામાં આવી છે। 2 ચિતાઓ સંસ્થા દ્વારા મૂકવામાં આવી છે, જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં 3-3 કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે। સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે, લોકોને બેસવાની વ્યવસ્થા નથી। એટલે કે ખાસવાડી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે 3-3 કલાક વેઇટિંગમાં રહેવું પડે છે। બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે, અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી। તમામ નાગરિકો ખાસવાડી સ્મશાનમાં આવી રહ્યા છે। હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે। એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો, સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેરમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે। અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે। આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાડી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે।